નમસ્તે. ધોરણ 6માં ગુજરાતીમાં ગયા લેક્ચરમાં આપણે પાઠ 8 બિરબલની યુક્તિ એ અડધો સમજ્યો હતો. હવે આજે આપણે બાકીનો પાઠ છે એ સમજીશું. આજના હોમવર્કમાં તમારે શ્વાપોથીના ફોટા મોકલું છું, તેમાંથી જોઈ સારા અક્ષરે શ્વાપોથી લખી લેવાની છે. અને ગયા લેક્ચરમાં આપેલું હોમવર્ક પણ તમારે સરસ રીતે તમે બધાએ કરી લીધું હશે. હવે જોઈએ આપણે પાઠની સમજૂતી. રોકકળનો અવાજ સાંભળી બિરબલ બહાર આવ્યા અને એમણે પૂછપરછ કરીને બધી હકીકત જાણી લીધી. એણે પેલા કમનસીબ માણસને બાજુએ બોલાવી કાનમાં ધીમેથી કંઈક કહ્યું. બિરબલની વાત સમજી લઈને જાડુવાળો સિપાહીઓ સાથે આગળ ચાલ્યો. રોકકળ એટલે રડારડ અને કાનમાં કંઈક કહેવું એટલે ગુપ્ત કે ખાનગી વાત કરવી. બીજી સવારે એને ફાંસી દેવા માટે માંચડા પર ચડાવવામાં આવ્યો. તે વેળાએ એને એની છેલ્લી ઈચ્છા શી છે તે પૂછવામાં આવ્યું. એ બોલ્યો, મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો. બિરબલ તે સમયે બાદશાહની પાસે જ ઊભા હતા. બાદશાહે કહ્યું, અલ્યા, તારું અપશુકનિયાળ મોં મેં ગઈકાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો. મારે આખો દાડો ભૂખ્યા રહેવું પડ્યું, એટલે જ તને ફાંસીની સજા કરી છે. જો હવે એને બીજા દિવસે સવારે પૂછવામાં આવ્યું, ફાંસીની સજા આપવા માટે માંચડા ઉપર ચડાવવામાં આવ્યો ત્યારે એને કીધું કે ભાઈ તારી છેલ્લી ઈચ્છા કઈ છે એમ. તો તે વખતે એને એવું કીધું કે ભાઈ મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. તો એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો. બિરબલ એ સમયે બાદશાહની બાજુમાં જ ઊભા હતા. એટલે બિરબલે બાદશાહે નોકરને પૂછ્યું કે ભાઈ અલ્યા, મેં કહ્યું કે અલ્યા, મેં તારું અપશુકનિયાળ મોઢું ગઈકાલે જોયું ત્યારથી કે કાલ સવારથી જ મારો આખો દિવસ છે એ બગડ્યો કે મારે કાલ આખો દિવસ ભૂખ્યું રહેવું પડ્યું કે એટલે જ કે મેં તને ફાંસીની સજા આપી છે કે. નોકરે કહ્યું, આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી, પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું તેમ મેં આપનું મોઢું જોયું હતું. તેથી મારે તો કેદખાને પડવાનું થયું અને આજે ફાંસીએ ચડવાનું થયું. તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકનિયાળ કોણ? અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપને કઈ સજા કરશે? જો હવે નોકર છે એ તેને આપેલી રાજાએ એને સજા આપી એટલે નોકર છે એ રાજાને કહે છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમે જે સજા કરી છે એ તો કે એના માટે તો મારે કશું કહેવાનું જ ન થાય કે, પણ ગઈકાલે કે જેમ તમે મારું મોઢું જોયું એમ મેં તમારું મોઢું જોયું હોય કે, તો કે તમે મારું મોઢું જોયું તો તમને તો ખાલી એક દિવસ ભૂખ્યા રહેવાનું થયું કે મારે તો એ કે કેદખાને એટલે કે મારે તો જેલમાં જવાનું થયું અને આજે તો કે મને ફાંસીએ ચડાવવામાં આવવાનો છે એ કે. તો તમે જ ન્યાય કરો એ કે આપણા બેમાંથી વધારે અપશુકનિયાળ કોણ એ કે, અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો તમને કઈ સજા કરશે? હવે વ્યવહારિક જ છે કે જો આપણું મોઢું કોઈ સામેવાળો વ્યક્તિ જોવે તો આપણે પણ એનું જોયું જોઈ. તો બિરબલે છે એ આ માણસના કાનમાં એને આ યુક્તિ કીધી હતી કે ભાઈ તું બાદશાહને એ પ્રશ્ન કરજે કે તમે જેમ મારું મોઢું જોયું હતું એમ મેં પણ તમારું મોઢું જોયું હતું, તમારે મારું મોઢું જોઈને ખાલી એક દિવસ ભૂખ્યા રહેવાનું થયું, મારે તો તમારું મોઢું જોયું એટલા માટે મને તો ફાંસીની સજા મળી કે. તો આપણા બંનેમાંથી કોણ વધારે અપશુકનિયાળ? એટલે રાજાને ખબર પડી જશે કે આ જે મારો વહેમ છે એ સાવ ખોટો છે. તો બિરબલે આવી સરસ યુક્તિ કરી અને આ નોકર છે એને બચાવી લીધો. વાત સાંભળીને બાદશાહ વિચારમાં પડી ગયા. બાજુમાં ઉભેલા બિરબલ મરક મરક હસવા લાગ્યા. એ જોઈને બાદશાહ બોલ્યો, બિરબલ, અને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ન હોય. એની વાત સાચી છે. શુકન અપશુકનનો ખોટો વહેમ રાખીને એ બિચારાને હું અન્યાય કરી બેસત. જે થયું તે સારું થયું. એને છોડી દો અને સરપાવ આપી માનભેર ઘેર પહોંચાડી દો. જો
હવે એ શું કે છે, રાજા છે એને વિચારમાં પડી ગયા કે આવો એ કે મને કે સામે ઉત્તર આપે છે આ વ્યક્તિ, આવા પ્રશ્ન પૂછે છે, તો કે નક્કી કે આને કે આ બધું શીખવેલું કોણે હોય. એ બાજુમાં બિરબલ ઊભો હતો, એ ધીમું ધીમું મરક મરક એટલે ધીમે ધીમે હસતો હતો મનમાં ને મનમાં. એટલે બાદશાહ તરત કીધું કે બિરબલ કે આને આવો જવાબ શીખવનાર તારા સિવાય બીજું કોઈ જ ન હોય. એ વાત કે મને ખબર પડી ગઈ કે આ તે જ આને શીખવ્યું હોય કે. તો બિરબલ કે છે કે ભાઈ એની આ વાત તો સાચી છે કે શુકન અપશુકનનો જે ખોટો વહેમ છે એ રાજા પછી કહે છે કે ભાઈ બરોબર, આ વાત તે મને સમજાવી એ બરોબર છે કે જે આ શુકન અપશુકનનો ખોટો વહેમ રાખીને હું આ બિચારાને કે જો અન્યાય કરી બેસત એ કે એના કરતાં જે થયું તે સારું થયું કે, અને એને હવે છોડી દો કે. અને એને સરપાવ એટલે કે ભેટ આપી અને એને માનભેર ઘેર પહોંચાડી દો. ઇનામ આપી અને એને માનભેર ઘેર પહોંચાડી દો. રાજા છે એને એની ભૂલ બદલ અફસોસ થયો, પસ્તાવો થયો, અને એ કહે છે કે ભાઈ સાચી વાત છે, કોઈ દિવસ શુકન અપશુકનનો ખોટો વહેમ રાખવો ન જોઈએ. આપણા સમાજમાં પણ આવા શુકન અપશુકનના ઘણા બધા ભેદભાવ ચાલે છે. તો આપણે પણ એક જાગૃત નાગરિક તરીકે આપણા ઘરમાં કે આપણા આડોશ પાડોશમાં જ્યાં કાંઈ આવા શુકન અપશુકનના વહેમ હોય તો આપણે એને દૂર કરવા જોઈએ, અને આપણે એ કોશિશ કરવાની છે બધાએ. મરક મરક હસવું એટલે સ્મિત કરવું. સરપાવ એટલે ઇનામ અથવા શાબાશી બદલ આપવામાં આવતો પોશાક. પ્રશ્નોના ઉત્તર. તેથી ઝાડુ કે હું તો 8 વર્ષનો ચતુરાઈનો પ્રસંગ લખવાનો છે. મિત્રો, મેં અનુભવેલો ચતુરાઈનો એક પ્રસંગ કહું છું. અમદાવાદ શહેરની વાત છે. સાંજનો સમય હતો. શાળાએથી છૂટીને અમે બધા ઘર આગળ રમતા હતા. એટલામાં મેં જોયું કે કોઈ અજાણ્યો માણસ અમારા બાજુમાં રહેતી 3 વર્ષની ધ્રુવીને કંઈક લાલચ આપીને લઈ જતો હતો. એ કેટલો મોટો હતો અને હું તો 8 વર્ષનો નાનો બાળક. તેમ છતાં હું જોર જોરથી બૂમો પાડવા લાગ્યો. મારી બૂમો સાંભળી મારી સાથે રમતો એક 14 વર્ષનો છોકરો પણ બૂમો પાડવા લાગ્યો. અમે બંને ભેગા મળીને એ માણસ પાસેથી ધ્રુવીને આંચકી લીધી. એટલામાં લોકો ભેગા થઈ ગયા ને પેલો માણસ ભાગી ગયો. વાતની જાણ થતાં જ પોલીસ આવી ગઈ. ધ્રુવીના પપ્પા અને લોકો પાસેથી પોલીસે જાણ્યું કે અમે બંને મળીને ધ્રુવીને કઈ રીતે બચાવી. અમારી ચતુરાઈ અને બહાદુરીને લીધે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સાહેબે અમારું જાહેરમાં સન્માન કર્યું અને ઇનામ આપ્યા. વિદ્યાર્થી મિત્રો, તમે અનુભવેલો કે જોયેલો ચાતુર્ય પ્રસંગ લખી શિક્ષક શ્રીને બતાવો. 4 વાક્ય લખો. મિત્રો, અહીં તમારે એવા 4 વાક્ય લખવાના છે જે પાઠમાં બાદશાહ દ્વારા બોલાયા હોય. તો જુઓ પુસ્તક અને લખો 4 વાક્ય. 1. સેના તૈયાર કરો. તમારે પણ તમારી જાતે આ જે આપેલા છે એના સિવાયના જે તમને મળે એ લખવાના છે. તો હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું. 2. કેવો કમનસીબ દિવસ છે. 3. જાઓ, પકડી લાવો પેલા અપશુકન્યાને. 4. બિરબલ, આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ન હોય. મુદ્દા પરથી વાર્તા લખો. એક નાનું ગામ, યુવાનો ભણેલા, વૃદ્ધો વ્યવહાર કુશળ, ગામમાંથી જાન જવી, જાનમાં વૃદ્ધોને ન લઈ જવા, જાનમાં માત્ર યુવાનો જ, કન્યા પક્ષની શરત, જવાબ આપો તો જ કન્યા પરણાવીએ, ગામનું તળાવ ઘીથી ભરી આપો, યુવાનોની ચિંતા, સંતાઈને આવેલા વૃદ્ધનો જવાબ, પહેલા તળાવ ખાલી તો કરી આપો, કન્યા પક્ષનું કહેવું, જાનમાં એક વૃદ્ધ જરૂર આવ્યા હશે.
એક ભરતપુર નામનું ગામ હતું. આખા ગામના લોકો સંપથી રહેતા હતા. ગામના બધા જ યુવાનો ભણેલા હતા અને વૃદ્ધો વ્યવહારમાં હોશિયાર હતા. એકવાર ગામમાંથી એક જાન બીજે ગામ જવાની હતી. યુવાનોએ ચાલાકી કરી. એવું નક્કી કર્યું કે જાનમાં કોઈ પણ વૃદ્ધને લઈ જવા નથી. આથી જાનમાં માત્ર યુવાનો જ ગયા. કન્યા પક્ષના લોકો જાનમાં માત્ર યુવાનો જ આવ્યા છે એ જોઈને આખો મામલો સમજી ગયા. કન્યા પક્ષમાં વૃદ્ધો હતા. એ વૃદ્ધોએ નક્કી કર્યું કે જાનમાં આવેલા યુવાનોની પરીક્ષા લઈએ. એમણે વર પક્ષ સામે શરત મૂકી, અમે એક શરતે કન્યાને પરણાવીએ. ગામનું તળાવ ઘીથી ભરી આપો. કન્યા પક્ષના વૃદ્ધોની આવી શરત સાંભળીને યુવાનો તો ચિંતામાં મુકાઈ ગયા. એમની પાસે ભણતર હતું પણ વ્યવહાર કુશળતા નહોતી. જેનામાં વ્યવહાર કુશળતા હતી એમને તો જાનમાં લાવ્યા નહોતા. એ જાનમાં એક વૃદ્ધ સંતાઈને આવ્યા હતા. એમણે કહ્યું, કન્યા પક્ષના લોકોને કહો કે તેઓ ગામનું તળાવ પહેલા ખાલી કરી આપે. યુવાનોએ કન્યા પક્ષના લોકોને કહ્યું, અમે તળાવ ઘીથી ભરી આપીએ, પરંતુ પહેલા તમે તળાવ ખાલી તો કરી આપો. કન્યા પક્ષના વડીલોને તરત ખબર પડી ગઈ કે જાનમાં યુવાનો સાથે જરૂર કોઈ વૃદ્ધ આવ્યા હશે. વૃદ્ધ સિવાય કોઈ આ જવાબ આપી શકે નહીં. વૃદ્ધોને સાથે ન લાવવાની ભૂલ યુવાનોને સમજાઈ ગઈ અને ઘરડા ગાડા વાળે એ કહેવત ફરીથી સાચી પડી. તમારે આ વાર્તા સ્વાપોથીમાં આમાંથી જોઈ અને લખવાની છે. બધાએ હોમવર્કમાં સ્વાપોથીની અંદર પ્રવૃત્તિમાં આ વાર્તા આપેલી છે એ તમારે આમાંથી જોઈ અને સારા અક્ષરે લખી લેવાની છે. ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા. જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા. એમના મનમાં પેલો વહેમ રમ્યા કરતો હતો. એમણે હુકમ કર્યો, જાઓ પકડીને લાવો પેલા અપશુ કન્યાળને. આજ સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે. એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો. મિત્રો, હવે આ ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી અને ફકરો ફરીથી લખીએ. ભાષા સજ્જતા. સંજ્ઞા. મિત્રો, આપણે સંજ્ઞા વિશે પહેલા પણ શીખી ગયા. અહીં કેટલીક સંજ્ઞાઓ આપવામાં આવી છે. પાણી, દૂધ, ઘી, ઘઉં, ચોખા, બાજરી, મગ, ચણા, તાંબુ, સોનું, ચાંદી, લોખંડ. આ સંજ્ઞાઓ પ્રવાહી, અનાજ, કઠોળ, ખનિજ વગેરે દ્રવ્યો માટે વપરાય છે. જે સંજ્ઞાઓ દ્રવ્ય માટે વપરાય છે તે દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે. હવે આ શબ્દો જુઓ. ટોળું, સભા, સરઘસ, સૈન્ય, ઝુમખું, કાફલો. આ શબ્દો કોઈ એક વ્યક્તિ કે વસ્તુ માટે વપરાયા નથી, પરંતુ એક આખા સમૂહ માટે વપરાયા છે. કોઈ સમૂહ માટે વપરાતી સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહે છે. પ્રવૃત્તિ. આ ગદ્ય પાઠને નાટક સ્વરૂપે વર્ગમાં ભજવો. અંધશ્રદ્ધા દૂર કરે તેવી વાર્તાઓ વાંચવી. તમારે
પાઠ્યપુસ્તકમાં એક ફકરો આપેલો છે સ્વાધ્યાયની અંદર, એમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી અને એ ફકરો ફરીથી લખવાનો છે. એ ફકરો છે એ તમારે રફ બુકમાં લખવાનો છે, બરાબર. અને વાર્તા છે એ આપણે શ્વાપોથીમાં પ્રવૃત્તિમાં મુદ્દા આપેલા છે, તો એ વાર્તા આમાંથી જોઈ અને તમારે શ્વાપોથીમાં લખી લેવાની છે. અને આ પેરેગ્રાફ છે એ પણ યોગ્ય વિરામ ચિહ્નો મૂકી અને તમારે લખવાનો છે.